ઘણીવાર છે ને બાળકોની નાની નાની વાર્તાઓમાં બહુ મોટા પાઠ છુપાયેલા હોય છે. આજે આપણે એવી જ એક વાર્તાની વાત કરવાના છીએ. દેખાવમાં તો એકદમ સાદી છે, પણ આપણા આજના ડિજિટલ જમાના માટે એમાં એક બહુ જ ઊંડો સંદેશ છે. આ જુઓ, આ છે પાનો. એકદમ સિમ્પલ બાળકોના પુસ્તકનું એક પેજ, પણ ધ્યાનથી જોશો ને તો આમાં જે વાત કહેવાય છે એ આપણા બધા માટે, ખાસ કરીને આજના સમયમાં બહુ જ કામની છે. તો સવાલ એ છે કે ભલા એક સસલાની વાર્તા આપણને આજના સૌથી મોટા પડકાર એટલે કે ટેકનોલોજી અને આપણી રિયલ લાઈફ વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું એના વિશે શું શીખવી શકે? ચાલો આજે આપણે આ વાર્તાને ઊંડાણથી સમજીએ. તો ચાલો હવે સીધા વાર્તામાં જ જઈએ અને મળીએ આપણા મુખ્ય પાત્ર ગોલુને. ગોલુની દુનિયા છે ને એ કદાચ આપણને બહુ જાણીતી લાગશે. વાર્તાની શરૂઆત થાય છે એક મસ્ત મજાના જંગલથી. ત્યાં રહે છે ગોલુ, એક નાનકડું સસલું. અને હા, અહીંથી જ આપણી આખી વાતનો પાયો નંખાય છે, જેમાંથી આપણને કંઈક શીખવાનું છે. અને આ જુઓ, આ સીન તો જાણે બધે જ જોવા મળે છે, ખરું ને? ગોલુ પોતાના મોબાઈલમાં એવો તો ડૂબી ગયો છે કે બસ એની દુનિયા એટલે એ નાનકડી સ્ક્રીન. આપણે બધાએ આપણી આસપાસ આવું જોયું જ છે, સાચું ને? પણ જો કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં, દરેક આદતની એક કિંમત હોય છે. તો હવે જોઈએ કે ગોલુને આ સતત સ્ક્રીન જોવાની આદતની શું કિંમત ચૂકવવી પડી. અને બસ અહીંથી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. સતત મોબાઈલમાં જોયા કરવાથી ગોલુની આંખોમાં દુખાવો શરૂ થઈ જાય છે. આમ તો આ નાની વાત લાગે, પણ એ બતાવે છે કે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ શરીર પર કેવી અસર કરી શકે છે. પછી શું? એની મમ્મી મોન્ટી એને ડૉક્ટર પાસે લઈ જાય છે. અને ડૉક્ટરનું નિદાન એકદમ ક્લિયર હતું. ગોલુને હવે ચશ્મા પહેરવા પડશે. જુઓ, વાર્તા કેટલી સીધી રીતે સમજાવે છે કે એક કામનું પરિણામ શું આવે. ઓકે, તો પ્રોબ્લેમ તો સામે આવી ગયો, પણ હવે સોલ્યુશન શું? અને અહીં જ વાર્તાનો સુંદર ભાગ શરૂ થાય છે. એ આપણને બતાવે છે કે ઉકેલ એ ક્યાંક દૂર નહીં, પણ આપણી આસપાસ જ હોય છે. હવે અહીં જુઓ, બે અલગ અલગ સલાહ મળે છે અને બંને બહુ જ રસપ્રદ છે. એક તરફ છે ડૉક્ટર. એમણે સીધું જ કીધું, મોબાઈલ ઓછો કર અને બહાર જઈને મિત્રો સાથે રમ. આ થઈ તાત્કાલિક સલાહ. પણ બીજી બાજુ ગામના વડીલ હાથીદાદા એક બહુ જ ઊંડો સવાલ પૂછે છે. બેટા, જ્યારે તું મોટો થઈશ ત્યારે શું કરીશ? એક સલાહ અત્યાર માટે છે અને બીજી આખા ભવિષ્ય માટે. કેટલી સરસ વાત છે. હાથીદાદાનું જે કેરેક્ટર છે ને એ આપણને યાદ અપાવે છે કે આપણા વડીલોની વાતમાં કેટલું જ્ઞાન હોય છે. સોલ્યુશન ખાલી ડૉક્ટરની દવાથી જ નથી મળતું. ક્યારેક આપણી આસપાસના લોકોના અનુભવ અને એમની વાતોમાંથી પણ મળી જાય છે. તો આ બધી વાતો પછી આખી વાર્તાનો જે નિચોડ છે, જે મુખ્ય બોધ છે, એ શું છે? ચાલો એને બરાબર સમજીએ. આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે જીવનની ખરી મજા એ ખાલી સ્ક્રીનમાં નથી. ખરી મજા તો ટેકનોલોજી અને આપણી રિયલ લાઈફ એટલે કે મિત્રો સાથે રમવું, હળવું મળવું, એ બંને વચ્ચે બેલેન્સ રાખવામાં છે. અને આ લાઈન તો જુઓ કેટલી જબરદસ્ત છે. મોબાઈલ ફોન તને ગાતા અને સંગીત વગાડતા નહીં શીખવે, પણ તારા મિત્રો શીખવશે. આ એક જ વાક્ય બધું કહી દે છે. અમુક વસ્તુઓ એવી છે જે ટેકનોલોજી ક્યારે નહીં શીખવી શકે. એ તો ફક્ત માણસો પાસેથી જ શીખવા મળે છે. પણ જુઓ, ખાલી વાર્તા સાંભળી લેવાથી શું ફાયદો? એનો અસલી મતલબ તો ત્યારે જ છે જ્યારે આપણે એમાંથી કંઈક શીખીને એને આપણા જીવનમાં ઉતારીએ. તો ચાલો જોઈએ કે આ વાર્તા આપણને શું એક્શન લેવા માટે કહે છે. આ પુસ્તકની એક ખાસ વાત છે. વાર્તાના છેડે આ એક્ટિવિટીઝ આપી છે. જેમ કે પ્રાણીઓ અને એમના બચ્ચાનું લિસ્ટ બનાવો, મિત્રના ઘરે જાઓ, પાડોશીઓને મળો. મતલબ કે આ ખાલી વાર્તા નથી, પણ એક રીતે એક્શન પ્લાન છે. એ આપણને સ્ક્રીન બંધ કરીને બહારની દુનિયા સાથે જોડાવા માટેનું એક આમંત્રણ આપે છે. તો બસ આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ આપણા બધા માટે છે. ગોલુની આ સાવ સાદી વાર્તામાંથી જે શીખ મળી એને આપણે આપણા રોજના જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? ટેકનોલોજી અને રિયલ લાઈફ વચ્ચેનું એ પરફેક્ટ બેલેન્સ આપણે કેવી રીતે શોધી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ પોતપોતાની રીતે શોધવાનો છે.